મંદિર કામરેજથી લગભગ 10-12 કિલોમીટર આગળ પીપોદરા ગામમાં આવેલું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ અને જય માતાજી બધાને. તો આજે મંગળવાર છે અને આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે વહેલા હેર, અને આજે નીકળવાનું છે વહેલા અને ઠેલકો લઈને નીકળી. મંગળવાર હોય, ટિફિન ન હોય તો આપણે ઠેલો તો હારે જોવે જ તે. ફેમિલી અત્યારે વહેલા હેર ઓફિસે જવા માટે નીકળી ગયા છે અને હવે નીકળી. લે પિયુષભાઈ આજ ભેગા થઈ ગયા છે. જય દ્વારકાધીશ. એની તો હવે ઓફિસ હાટું નીકળી. મારે જે જગ્યાએ જવાનું છે ને ફેમિલી, મારા ઘરથી આ જો ઓલી બસ દેખાય ને, બસ એટલું જ આગું થાય. તો ત્યાંથી અત્યારે મારા ઘર પાસેથી હાલો જાઉં છું, આગળ થોડી વારમાં પૂગી જાય એટલું તો હાલવું જોઈએ સવારમાં. હમણાંથી ફેમિલી ઝાકળ પડવાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે, કેમ કે જો હાઈવે ઉપર જોવો તમે, આગળ જોવો તો આમ નીકળો ધુમ્મસ જ હોય એવું લાગે છે આગળથી. તો ફેમિલી અત્યારે મેહુલભાઈ આવી ગયા છે ને હવે નીકળીએ. આગળ કીધું ને વાતાવરણ એકદમ ઊંધું ફોગવાળું છે, ધુમ્મસ વાળું. તો તમે અત્યારે વાતાવરણને એન્જોય કરો અહીંયા સુરતના. ફેમિલી અત્યારે ઓફિસે પૂકી ગયા છે. સીતારામ હર્ષદભાઈ. સીતારામ ભાવેશભાઈ. ફેમિલી અત્યારે ફરાળ કરી લીધો ને અત્યારે ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ નહોતું, તો અત્યારે હવે હંધાઈ સ્ટેન્ડ બનાવીએ છીએ અહીંયા. હર્ષદભાઈ અંદરથી કામ કરે છે અને સ્ટેન્ડ એવું બનાવીને પડી દઉં ને. 2000 years later. આજે આખો દી વિડીયો બનાવ્યો નહીં, તો આજે મંગળવાર છે તો અહીંયા અમારે કામરેજની પાસે એક પીપોદરા પાસે મોગલમાનું મંદિર છે, ત્યાં જઈ હું ને ભાર્ગવભાઈ બે અત્યારે જઈને ત્યાં તમને દર્શન કરાવીએ મોગલમાના. અત્યારે પૂગી જશે શ્રી મોગલધામ પીપોદરા. અત્યારે હાલો હવે તમને દર્શન કરાવું મંદિરમાં. મંદિર કામરેજથી લગભગ 10-12 કિલોમીટર આગળ પીપોદરા ગામમાં આવેલું છે ને અહીંયા મોગલમાનું એક મંદિર છે ને અહીંયા આવીને આમ ઘડીક એમ થાય કે નહીં મજા આવી. મંદિરે ઘડીક વાર બેસીએ હવે માતાજીના સાનિધ્યમાં, ઘડીક વાર આમ ભગવાનના સ્થળે બેઠા હોય એટલે મજા જ આવે. હાલો ઘડીક વાર અહીંયા બેસી ફેમિલી ઘણી વાર અહીંયા બેઠા છે, તો હવે માતાજીને દર્શન કરીને ઘર બાજુ નીકળીએ પાછા. ફેમિલી ઘણી વારથી બેઠા અને હવે ઘર બાજુ નીકળીએ અને ઘડીક વાર હવે તમે પાછા હજી રસ્તામાં હવે જઈએ અમારા ઘર બાજુ, તો ત્યાં હજી તમે હજી ઘડીક શોધો સિનેમેટિક.
ફેમિલી અત્યારે મંદિરેથી તો વહી આવ્યા છે અને અત્યારે ભૂખ લાગી ગઈ તો આઈસ્ક્રીમ કોલેટે ખાઈ લઈ. તો ફેમિલી અત્યારે મંદિરેથી દર્શન કરીને વહી આવ્યા છે ને રસ્તાનું કે મંદિરનું કંઈ એવું ખાસ શૂટ લીધું નથી. તો તમને એવું લાગે તમારે એ મંદિર જોવું હોય ને દર્શન કરવા હોય ને તો કમેન્ટમાં કહી દેજો. તો આપણે પછી એકાદ દી એનો સ્પેશિયલ વ્લોગ બનાવશું. અને આજનો વિડીયો થોડોક નાનો બન્યો છે એટલે કોઈ એમ નહીં કહેતા કે ભાઈ આજનો વિડીયો કેમ નાનો બન્યો, કારણ કે આજે કામમાં ને એમ હતો થોડોક તો વિડીયો કાંઈ બન્યો નહોતો. એટલે અત્યારે દર્શન કરવા જવાનું હતું એટલે મંદિરે બતાવાઈ જાય તો એ હાટું તે આજનો વિડીયો થોડોક નાનો થયો હશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, જય માતાજી.